લગભગ 1000-1100 કેસ આવતા હતા. આજે આપણે 1500 સુધી પહોંચ્યા છીએ. આપણે જે કેસ વધ્યા છે, દાખલા કે અમદાવાદમાં પહેલાં 150-200 કેસ આવતા હતા, આજે 350 કેસ સુધી પહોંચ્યા છીએ. એટલે એ સ્વીકારીને આખી વ્યવસ્થાઓ બનાવી છે. હું એમ માનું છું કે ગુજરાતની જનતાને હું આશ્વસ્ત કરું છું તમારા માધ્યમથી કે પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલ છે. ગભરાવાની પણ જરૂર નથી, સાવચેતી રાખવાની આવશ્યકતા છે. કે સંક્રમણ વધ્યું છે તો આપણે સંક્રમિત ઓછામાં ઓછા લોકો થાય એ માટેના છેલ્લા અઠવાડિયામાં ઘણા બધા નિર્ણયો કર્યા છે. જેમ કે રાત્રિ કર્ફ્યુ, વીકેન્ડ કર્ફ્યુ, જે રીતે આપણે લગ્નમાં સંખ્યા ઘટાડી, સ્કૂલો ચાલુ કરવાનું મોકૂફ રાખ્યું, આવા અનેક નિર્ણય કર્યા છે કે જેથી સંક્રમણ ઘટે. પરંતુ સંક્રમિત થાય અને કેસોની સંખ્યા વધે તો એને તુરંત હોસ્પિટલમાં બેડ મળે, તરત ડૉક્ટરની સારવાર મળે, દવાઓ મળી જાય, ઇન્જેક્શન મળી જાય અને જલ્દી રિકવરી થઈને માણસ પાછો જાય. આ સરકારની જવાબદારી છે અને આ બંને દિશામાં પરફેક્ટ કામ થઈ રહ્યા છે. અમદાવાદમાં પણ 8500 બેડ અમે તૈયાર રાખ્યા છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ બેડ વગરનું ન રહે, ઝડપથી એને સારવાર મળે.